ગામના અમારે 4-5 જણાને બોલાવ્યા ને પછી 2 કલાકે મેન જય માતાજી રામ રામ બધાને તો માતાજી હાવનો હારો કરે ને બધાને હાજર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અહીંયા છે ને અમારા પૂજાબેન ને જો હું આંબાનું છે આજ હે હા લીંબોળી દર્શન તું કાં છે ભાઈ કાં ના કાં આવો તો कहते लाइक कर देजो शेयर कर देजो कहते लाइक कर देजो कहते केम कराय लाइक कर देजो कहते वाह 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 फैमिली हमारे दर्शन भाई ने છે ને પેલા લાઈક કરી દેજો એમ આવડતો પણ હવે તો સબસ્ક્રાઇબ કરી દેજો એવું આવડી જાય ને નન એવો છોકરાને આ શું છે ના લીંબોળી પાડે તો આવું બધા ખાવા કા વાહ વાહ મારા દર્શન મીઠું છોકરો છે આ છોકરો મીઠું મીઠું બોલે મજા આવે ફેમિલી આ મારા નણંદનો છોકરો છે તો હમણાં રોકાવે તમને બધાને ખબર હશે તો બોલે ને મને બહુ જ ગમે કેમ કે કાલું કાલું બોલે ને એટલે મજા આવે આપણને જા જા કાં છે તો ફેમિલી અમારા પતિકભાઈ જો હવે આવી ગયા છે અમારે વાહે એટલે હવે તો છે ને અમારે ઘેર જવું જોઈએ કેમ કે આ ભાઈ છે ને ચપલા પહેરે ને ચપલા પહેરાવે કે ના ઘેરથી વહી આવે તો હવે જઈ ઘરે જો એ બાપા જો કાં જાય જો અને પાણી પાવા જહાજ જો પાણી પાઈને લાવ્યા છે જ મારા બાને જો કેવી આજ કેટલા સમય પછી સુવાડી હતી કેટલી ઓલું કરે ખબર આ કોનો ટ્રક છે આ ટ્રક કોનો છે લે ટેંગે ટેંગે કરી દો બધું ટેંગે ટેંગે આને આવડે ટેંગે 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 કરી દો વાહ વાહ આ દાંત કાઢે તું કરતા ટેંગે ટેંગે આવડે હવે ખોટું બેલમાં હાવ થઈ ખોટું બેલમાં આને જ આવડે તો ફેમિલી આજે છે ને મારા કપડાં એટલે મારા બ્લાઉઝ સીવવાના છે મારું મશીન તો ના છે હોના છે તમને બધાને ખબર જ છે પણ અટાણે અમારા મનીષાબેનનું આ મશીન છે ને તો અહીંયા મારે બ્લાઉઝ સીવવાનો રહે કેમ કે આ છે ને મારે તાત્કાલિક અર્જન્ટ આ કપડાં જોઈએ છીએ તો તમને આમાં આગળ ખબર જ પડી જાય 2 દિવસમાં જ ખબર પડી જાય કે આ કપડાં કેમ મારે તાત્કાલિક પહેરવાના છે એવું છે અમારે કંઈક જવાનું છે એટલે કપડાં સીવવાના છે તો આ હટાટ મારું બ્લાઉઝ સીવી નાખો ને એટલે સીવાઈ જાય એમ તો પહેલાં તો હું કટિંગ કરી નાખું ને પછી સીવાનું ચાલુ કરું તો ફેમિલી હવે જો કટિંગ બ્લાઉઝનું કરી નાખ્યું છે ને હવે ડાયરેક્ટ બ્લાઉઝ સીવવાનું ચાલુ કરતો કેમ કે પછી છે ને અસ્તરવાળું સીવવાનું છે એટલે પછી વાર લાગે અને એમાં છે ને પવન થોડો ઘણો બહુ ઉડ્યો છે જો પવન છે ને તો પછી લાઇટ વહી જાય તો પછી વાર લાગે એવું બધું થાય કબે તમે કટિંગ કરો કે તમને આવડે તો લીરા વીખો તો હવે હાલો મારો બ્લાઉઝ સીવવાનું છે તો હવે મશીન ચાલુ કરી અને બ્લાઉઝ સીવા માંડી કેટલું ખીવું આ જો થોડુંક ખીવાનું પણ આમાં કંટાળો સડે હાવ એક ધારો દોરો જ તૂટે ને આપણે કેમ કે આપણા મશીન હોય ને તો એ જ આપણને ફાવે બીજા પછી મશીન આપણને કઈ ફાવે નહીં માટે એકલો દોરો જ તૂટે આવે કંટાળો સડે હાવ દોરા જ તૂટે એક ધારા અધૂરું બ્લાઉઝ થોડુંક થયું છે હજી થોડુંક બાકી છે ઘણું ખરું હવે ગરમી એટલી થાય હવે ઉપાતું ને આ છે વાહનો ભાગ નહીં કરતી હવે થોડું ઘણું બાકી એવી નહીં હવે તો જો થોડુંક બ્લાઉઝ રહ્યું છે કેમ કે આના છે ને પતરાવાળી રૂમ છે ને એટલે પતરા બહુ તપે એટલે ગરમી એટલી થાય અહીંયા જો ને બધા પાણા ઘા કરે અહીંયા જો બધા કેવા બેઠા ને ફેમિલી અમે છે ને અહીંયા થોડીક ધૂળ નાખી દીધી ને આમ ડેલો છે ને થોડોક ઊંચો કરી નાખ્યો આમ ઢાળવાળો કરી નાખ્યો કેમ કે અહીંથી છે ને અમારે ઓણ પાણી ગીડું હોય ને એટલે અહીંથી જ ડાયરેક્ટ અમારે પેલા પાણી ગળી ગયું એટલે મારે બાકી વણ છે ને આપણે એક બેલાવા ઊંચું કરી નાખ્યું અને એનામાંથી ધૂળ પાથરી દીધી એટલે આમ ઢાળવાળું થઈ જશે આ રીતનું ઢાળ કરી નાખ્યું જો મારા બા ને પૂજાબેન અહીં બધા બેઠા ઓય એમ જો તો પાણી નાખે બા ઓલા પાણા નાખે ઓય જો એક વાળું પાણી છે એમાં નખાય પાણા
હે ભાઈ જોતો એમાં કઈ પાણા ના કઈ હા જાય મારા બા ને બધા બેઠા છે બધા અહીં બેઠા છે કેમ કે ટાઢો સાયો અહીં લાગે ને એટલે અહીં બધા બેઠે ને આમે અમારા પ્રત્યેક ભાઈને છે ને અહીં બેહવું જ જોઈએ તો મારા બા પાસે હારે બેઠા એમ તો ભાઈ લટાણે જો અમારા બપ્પાની પાણી ભરીને આવ્યા તો ટેમ્પો હલવા જોઈએ જો પાણીનો ટાંકો ભરીને આવ્યા ને જો 2 ટાંકા ભરીને આવ્યા ને ટેમ્પો અહીંયા હલવા જોઈએ કેમ કે આ ઢાળ કરેલો છે ને તો આ પોસો પડે એટલે જો બધા આગળ ધક્કો મારશે તો હવે શું કરવું એમ કોઈક માણાને બોલાવશું તો અહીંયા જ થાય ને ત્યાં જઈને કંઈ આ ટેમ્પો હલીએ નહીં એમ કેમ કે જો ઓલ પર હલવાઈ ગયેલો છે હા આખો ટાપકો 2 ટાંકા ભરેલા છે ને પાણીના એટલે આ બધું પોસું પડે એમ પુરાણ કરેલું છે એટલે હલવાઈ ગયો છે હવે હલવાઈ ગયો છે હવે તો બધાને ભેળા કરશે ને પછી ટેમ્પો નિહાળશે ત્યાં જઈને હવે કંઈ નિહાળશે નહીં કેમ કે હાવ ખૂતી ગયો એમ ઢાળ કરેલો છે ને એટલે પોસું છે એટલે આમ ખૂતી ગયેલો જો નિહાળતો એને જો કેટલો હલવાઈ ગયો એમ જો કેટલા બધે ધક્કો મારે તો નિહાળતો જ ને હલવાઈ ગયો હાવ ખૂતી ગયો તો ફેમિલી મેન જો ટેમ્પલ લીધો છે અંદર કે ગામના અમારે 4-5 જણાને બોલાવ્યા ને પછી 2 કલાકે મેન ટેમ્પો અંદર આવ્યો છે એવું બધું છે આ પાણીના ટેમ્પો ભરીને આવ્યા ને આરે નવી ઢાળ ચડાવ્યો એટલે એમાં ખૂતી ગયો અમારે પૂજાબેન હતા ને જા ધક્કો મારવા ચડો ને અમારે પૂજાબેનથી કાંઈ નથી પછી આખું ઘર થયું ને અને ગામના 2-4 જણા આવ્યા ને 4 જણા પછી અમારે ટેમ્પો ઘેર આવ્યો ન કરતા હલવાઈ ગયો હજો આવ્યો છે ઘેર મારા બપ્પાની જો બધા ના હમું કરે એવું બધું છે તો ફેમિલી એટલાને તો જો મેં બ્લાઉઝ સીવીને તૈયાર કરી નાખ્યું છે તો આવું કંઈક મેં બ્લાઉઝ સીવું છે તો સીવીને જે હાલી જ આવ્યું કેમ કે ગરમી એટલી થાય ને વાત પૂછવામાં ને અમારા પૂજાબેન જો કંઈક લાવ્યા છે હું લાવ્યા તમે કહેજો કોણ લાવ્યા તાર મામા લાવ્યા કંઈ તો આજ તમે મહેંદીના કોણ મગાવ્યા હતા મહેંદીના કોણ લાવ્યા ને હા તો અમારા પૂજાબેન રાજ લાવ્યા છે મહેંદીના કોણ તાર મામા લાવ્યા હું મહેંદી લેવાની છે તમારે લેવાની છે કેટલા ખુશ થઈ ગયા મહેંદીના કોણ માટે લ્યો તો એક કોણ હેઠો નાખી દીધો ના તો ફેમિલી આજે છે ને મહેંદીના કોણ સંદીપ લાવ્યા છે કેમ કે મેં મવેથી કોણ મગાવ્યા ને તે સંદીપ લાવ્યા છે પછી મારે વાળું પાણી કરીને પછી મહેંદી લેવાની છે હા તો હટાટ વાળું કરી આવીએ પછી મહેંદી લેવું હો ને સંદીપ ડાયરેક્ટ જશે હાથ પગ ધોવા હા તો વાળું કરીએ સંદીપ ને બધા વાળું કરે છે કા સંદીપ જય માતાજી રામ રામ ફેમિલી આવા બધા વાળું પાણી કરવા હા ને વાળુંમાં આજે છે મસ્ત મજાનો ઓળો રીંગણાનો ઓળો છે સાઈઝ છે ને ગરમા ગરમ રોટલા અમારા પૂજાબેને હું શાક લીધું છે ભીંડા અને સાઈઝ તો અટાણે બધા છે ને ગરમીમાં સાય વધારે લઈ કા ટાઢી લાગે તો ફેમિલી અટાણે જો બધા વાળું કરવા બેસી ગયા છે તો આવો બધા તમે વાળું કરવા તો બસ હવે આજનો વ્લોગ કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાઓ બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો